જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે નવી ચેનલ બનાવી છે ઓમ શ્રી શિવ શક્તિ ચેનલ. મને સહયોગ કરજો, સપોર્ટ કરજો મિત્રો. સારું લાગે તો શેર કરજો. સામાજિક વિડીયો બનાવું છું, બ્લોગ બનાવું છું, કોઈ ધાર્મિક સ્થળે જવું તેની વિગતો લઈ અને તમને દર્શન પણ કરાવું છું. તો મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયો અને કોઈ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે મળે. મિત્રો આજનો ટોપિક છે પોતાના જ નળે. આ કહાની એક પેપરની અંદર મેં વાંચી હતી, એ આજે હું તમારી આગળ રજૂ કરું છું. એક જંગલની અંદર એક ગધેડો અને કૂતરો રહેતા હતા. ગધેડો અને કૂતરો બે મિત્ર હતા. સમય થતા બંનેની વચ્ચે થોડા વિખવાદો થવા લાગ્યા. બંને વચ્ચે થોડુંક મતભેદ થયું, મનભેદ થયું. પછી બંનેની વચ્ચે એમ થવા લાગ્યું કે પેલો કે હું મહાન, પેલો કે હું મહાન. બંનેની વચ્ચે વાર્તાલાપો થવા માંડ્યા અને બોલાચાલી થવા લાગી, ગાળમ ગાળી થવા લાગી. કૂતરો કે હું મહાન છું, મારા કીધું તું કર. ગધેડો કે હું મહાન છું, મારા કીધું તું કર. બંનેની વચ્ચે આવી વાર્તાઓ થતી, ગાળમ ગાળી થતી. એક દિવસ બંને યુક્તિ કરી કે આપણે મહાન છીએ એ સાબિત કરવા માટે આપણે કંઈક એવું કાર્ય કરવું પડશે કે જેનાથી સાબિત થાય કે જે કોણ મહાન છે. કે બરાબર છે. બંને વિચાર કર્યો કે આપણે રેસ લગાવીએ, 3 ગામ સુધી દોડવાનું. જે 3 ગામ પૂરા કરે અને પહેલો પહોંચે એ મહાન. કૂતરાને એમ હતો કહો ગધેડા કરતા હું બરાબર વધારે દોડવાનો છું. કરીને ભાઈ નક્કી થયું, સમય નક્કી કર્યો, નક્કી થઈ ગયું. સ્પર્ધા ચાલુ થઈ. કૂતરો આગળ, ગધેડો પાછળ. કૂતરો દોડમ દોડ છે, ગામમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી તો કૂતરો એટલો બધો આગળ નીકળી ગયો ને ગધેડાથી કે વાત ના પૂછો. પણ જો ગામમાં પ્રવેશ થયો એટલે બીજા કૂતરા જોઈ ગયા એટલે એની પાછળ પડ્યા ને પછાડી દીધો. આ જોઈને બધો ગધેડો તો જાય આગળ, ધીરે કરી આગળ નીકળી ગયો. વળી પાછો ત્યાંથી જેમ કરી પાછો કૂતરો તો ત્યાંથી આગળ નીકળ્યો. પણ ગધેડો એક જ સ્પીડે ધીરે એની સ્પીડમાં દોડે રાખતો હતો. એક ગામ પૂરું થયું, બીજું ગામ આવ્યું. બીજું ગામની અંદર પાછો કૂતરો આગળ નીકળી ગયો, બીજા ગામની અંદર પ્રવેશ કર્યો. બીજા ગામની અંદર પણ જેવા કૂતરાને જોયા એટલે પેલા બીજા ગામના કૂતરા પાછા તૂટી પડ્યા એના ઉપર. પાછા મારીને ઝઘડી લોહી લુહાણ કરી નાખ્યો. વળી પાછો ગધેડો તો ત્યાંથી આગળ નીકળી ગયો. પાછો ત્રીજા ગામમાં ગયો. ત્રીજા ગામની અંદર ઘૂસતાની અંદર પાછા ઝઘડી ચાલુ. પાછા ભાઈને પછાડ્યા, લોહી લુહાણ, ચાલવાની હાલત નહીં. પાછો ગધેડો ત્યાંથી આગળ નીકળી ગયો. છેલ્લે જે જગ્યાએ નક્કી કરી હતી એ ટેકરી ઉપર પહોંચી ગયા. ત્યારે ટેકરી પર પહોંચ્યા ત્યારે ગધેડો પહોંચીને બેઠો હતો તો કૂતરો આવ્યો લંગડાતો લોહી લુહાણ હાલતમાં. ગધેડાએ કીધું, જોયું ને તમને નડ્યા ને. એટલે કહેવાનો મતલબ એ છે ભાઈઓ કે સમાજનો સાથ હોય ને તો માણસ ક્યાંય પહોંચી જાય. ભલે ગતિઓની ધીમી હોય પણ એ ક્યાંય પાછો પડે નહીં. અને સમાજનો સાથ ન હોય, ખેંચમતાણી કરતા હોય તો આગળ નીકળેલો માણસ પણ પાછો પડી જાય. અને વિજેતા માણસ જે સમાજના સાથ વગર હારી જાય છે. તો મિત્રો જો પોતાના જ આપણાને નળવાના બંધ થઈ જાય તો માણસ આજે બુજાતો થઈ જાય. મિત્રો ભૂલચૂક થઈ ગયો, ક્ષમા કરજો. કોઈ શબ્દ ક્ષતિગ્રસ્ત બોલાઈ ગયો હોય, કોઈને મન દુઃખ થાય એવો શબ્દ બોલાઈ ગયો તો માફ કરજો. પણ ખરેખર આપણાને આપણા જ નડે છે. બાકી દુનિયા તો સપોર્ટ આપે છે. તો મિત્રો સારું લાગ્યું હોય તો શેર કરજો. જય માતાજી, જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.